ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો આજના નવા વિડીયો, નવો વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે જઈએ લાલપુર. જો આપણો બેગ પેક થઈ ગયું એમાં ટિફિને, અને બહાર આજ થોડોક તડકો જેવું નીકળ્યું છે. અને આપણે જઈએ છીએ અત્યારે હવે લાલપુર જઈ અને જોઈએ આપણે આજે શું નવું કરવાનું છે, શું નવું થશે. તો રહેજો તમે બધા કન્ટિન્યુ અને જોઈએ આજે આપણે શું કરીએ. અત્યારે કોઈ પ્લાન નથી, પ્લાન વગર હાલવાનું છે. જોઈએ પ્લાન વગર આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ આજના દિવસમાં. તો આપણે પહોંચી ગયા અહીં સ્ટુડિયોએ. આજે આપણે એક જગ્યાએ ફરવા જવાનું છે. ક્યાં જવાનું છે, શું છે, એ બધી વસ્તુ તમને રસ્તામાં કહેશું. અત્યારે મોગલીભાઈ અને દીપકભાઈ ને બધા જમવા ગયા છે. આપણે જમી લીધું છે. એ લોકો જમીને આવે પછી આપણે નીકળીએ. ત્યાં સુધી આપણે થોડું કામ છે એ પતાવી લઈએ, અને એ આવે ત્યારે તમને કહું. આજે તમે બધા રહેજો કન્ટિન્યુ, મજા આવશે. નીકળી ગયા અહીં આપણે, ક્યાં જાય ખબર નથી. જવાનું હે ને? જાય જ છે. બરાબર. અરુણ કાકા, જવું ને? હા, જવાનું જોઈએ ને. મોકલી જવાનું જોઈએ ને ભાઈ. ક્યાં? એ હમણાં કઈ થોડીક વારમાં. થોડીક વાર પછી. હા. આ એક નવો ભાઈ આજ ભેગા થયા. શું નામ ભાઈ તમારું? સબીર. ઉના જેવું ના કરે. હંસાબેન ભરતભાઈ પરમાર. હાલો જાય છે ક્યાંક, હવે જ્યાં પુગાડે ત્યાં હરી કરે સાચું. સબીરભાઈ છે ને અમારી હા, પાયલોટ ના કો પાયલોટ છે. બરાબર. આમાં રિયાજ પાયલોટ નો કો પાયલોટ જ છો તો, એટલે એ તું કો પાયલોટ જ દેખા સબીર. હવે આગળ ક્યાંક રસ્તામાં જઈને ભાઈ તમને કઈ ક્યાં જવાનું છે. જો ઓલો ભાઈ બેઠો રિક્ષામાં વાહે. ભાઈ નથી, કોણ છે? કોણ છે? હા હા. લા કેટલા? 50,000. 50,000 નાખો. બોલું જ છે. બોલું જ છે. તો જો બે નંબર હા, એટલા દીધી હું લોક બનાવું ને મોગલીને આખા લુગડા પહેરતા આજ જોયો. ના હોય આરામ, ખોટું નહીં. મોકો અંદાજમાં લાગે ને. હે હા, આજ જરી કંઈક અજીબ અજીબ લાગે ખરેખર. સડવો હે. વાહ, ઓહો. એમ ના લે મોકલે ના રે ને. તો ભાઈ અટાણુંથી જ આપણે કીધું નતું ક્યાં જવાનું હે. નાનીએ ડાયરેક્ટ કહી દીધું ચોટીલા ડુંગર સરવો. આપણે આમાં કઈ વૈધું જ નથી. તો અમે જઈએ છીએ ચોટીલા. આ સડવાનો પ્લાન કરે છે. આ એ કરે છે. ઓલો તો ઓલાની તો કેપેસિટી જ પૂરી છે. કીનો બધા ગયા સડવું તો આપણે સડવું. મત વધારે થવા જોઈએ. ના, મત વધારે થવા જોઈએ. ટૂંકમાં કહેવાનું નહીં થાય.
આપડા થોડા થાય. તો હાલો ફટાફટ ભાગી ચોટીલા. એટલે ક્યાં પૂગ્યા? ક્યાં પૂગ્યા? ઉપર મહાદેવ, નીચે રોનક દર્શન. મારો રંગીલું જામનગર રાજકોટ. આ એમની જેને ગાડી આકવી હોય પાકે ભાઈ, પાકે ઈ જાય. બેંકમાં જવું છે. હા હું તમને ભંગા આપવામાં ઈ તો વાંધો નહીં હાલ. ઈ જાહે ને બાઈકમાં. આકવા હવે આજે આપણે બે માંથી કોણ? વાળો કોને? ના ભાઈ તો ઓલી ગાડીનો ડ્રાઈવર ઘટે. આ વાત નથી રહેલા. તું એ બાજુ ખરડો નીકળ્યો. આકવાની પકાવી દેવાનો આ તો વાહે બેહવાન પકાવી દેવાનું. આમ જો વારે ઘરે જબક તું જાય ને તઈ જ જાઉં. લૂડો માં એ મજા આપણે ત્રણ બાકી એમાં જેને અલગ આવી છે ને એ ફોર વ્હીલ માં જાય, બાકી બે બાઇક માં જાય. બરાબર. અરે જેને અલગ આવી જાય એ ફોર વ્હીલ માં જાય હે, એટલે જે પેલા બાકી જાય એ ફોર વ્હીલ માં જાય બરાબર, અને બાકી બે બાઇક માં જાય. હાલો રેડી હારી જાય. હાલો રેડી હાલો. કે આને ફોર વ્હીલ માં જાય એ પૂરું થઈ ગયું ભાઈ, આપણી પાસે પ્રૂફ હે. એ પાછો પાકવાનો હવે પેલે હું બાકી ગયો આપણી પાસે પ્રૂફ હે. બાજુ પાકવાનું હતું, બાજુ આખા નિયમ સમજાવ્યા હતા. એમાં કડા ના હાલે દીપકા. પછી હવે ભેગું ના થાય ભાઈ તારું. 6 મહિના છોકરાને કોઈ કચિયા કર્યું હું ના જાવ તો એ તો ભાઈ પાકું હોય પાકી રહે. પેલે હતું ઈ જ હતું હતું ના 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 કાઈ નહીં. ના ના આંગળી બોલ્યો તો બોલતો. આ તારી ભણવા કહેવાય આપણે બેનો આવું વાત થઈ ગઈ. અહીંયા આવ્યું આ તો અહીંયા આવીને ફરી જાવ તારે એના ભેરું લેવું મારા ભેરું નક્કી કર લે. એવું તો બધાય ભેગું હોય. ના ના તો તારાથી ભાઈ અમારા ભાઈ બધાય હરખા. તો તારે એમ કહી દે અરે ભાઈ થઈ ગઈ. તમે બે ને વાત થઈ હતી ને, અમારે બે ને અહીંયા વાત થઈ હતી કે ભાઈ અમે બે ગાડી લઈને મેં જાવ. વિશાલને પૂછ્યું હતું કે કઈ બાઈક છે કે સ્પ્લેન્ડર. મેં કઈ વાંધો નહીં. અમે તો ન્યા ઉઠીનું કીધું તો પંખા વગરની હે ને તોય આવી છે. અમે વેસી વાત કરી લીધી ભાઈ તારા વાળી ગાડી ના કાઢજે ભૈલાની કાઢજે હું મોકલી જાય. મોગલીભાઈ શું લેવાનું આ ચોટલા લેવાના હે ભાઈ આપણે. છે? જોજો બહુ ખર્ચો ના કરતા માપે ના રાખજો ના માપે માપે. તો વાંધો નહીં. ભાઈ આ નખ કટર શું કામ આવે? નખ કટર નખ કાપવામાં કામ આવે. બીજું આમાં અંદર ઓલા છોરી ચાકા હે ઈ? શરીર ચાકા આમાંથી છે ને ભાઈ. આ મેલ કાઢવાનું છે. હા પણ એમની મેલ કાઢવાનું હે સમજ. હા. આ મેલ કાઢવાનું હે બરાબર. પછી આ વાકિયા કેવાના હે? એ વાક્ય ડિઝાઇન માટે ને. રોગા હા. તો મેલ તો આનાથી નીકળી જાય ને, આમાં બીજું આવે ઈ. તો એ આનાથી જ નીકળે. એ બીજું શું કામનું હે? બીજું હે બકાલું મોરવાનું, સીપડા કાકડી. એમાં ધાર તો હે ને, કેમ મોડો? આપણે કઢાવવાની. કેવી રીતે? એ તો લેથવાર આગળ જવું પડે કઢાવ. કેવી રીતે? હવે 20 રૂપિયાનો 10 રૂપિયાનું છે મને એમ છે નખ કટર. હવે એના હાટું થઈને તમારે લેતમાં જવાનું. લેત વાળો 70 રૂપિયા લે લેત કર. આમાં એના કરતા 10 રૂપિયાને એક ચાકુ લઈ લેવી સારી નહીં? કંપનીનો અમાર ડેમો કાઢેલો હોય એટલે ને કંપની દઈ જ છે ત્યાં. બરાબર. કંપની ફિટિંગ. કંપની ફિટિંગ ડેમો. હા દીપકભાઈને પૂછ્યું હોત ને તો જરાક આનું વિસ્તારથી જરાક આમાં ધાર છે જો. હા એમાં છે જરાક, પણ એવી બધી એ નથી. મેલ કાઢવામાં એવી બધી ધાર ના જો. અચ્છા બરાબર. હા દીપક, ઓ હા દીપક, આ કઈ કી હાલ તો. અરે લે કાકા હમણાં આવો, અહીંયા આવો, મજા આવી જશે.
પૂગી ગયા અહીં અમે ચોટીલા. દીપકભાઈ આપણે શું કાર્યક્રમ છે અત્યારે? આ બધી લાઈનમાં ઊભી ને હા બધી આપણી જ છે. હા એ ફેંકવાની રહેવા દે, તું બીજું બોલ. અટાણે આ ગાડી શું કરવાનું? એમાં ચોટલા નાખવાની ને પૂછું નાખવાની. આયો અને પછી ગિરીશ કરવાનું છે ને ગિરીશ ફોડવાનું. હે ગિરીશ ગિરીશ કરાવીને ગિરીશ ફોડવાનું. એટલે બધા ટાયરોમાં જ્યાં ઓલું ગિરીશનું હોય ને હા ત્યાં ગિરીશ નાખી અને પછી ઓલું કંઈક ફોડવાનું આવે એનાથી ફોડશે. બરાબર. ગિરીશ ફોડવાનું છે, તને ખબર પડે એમાં? હા એમ તો મને એક ને કાયમ એક કાતરા ને એક કાતરામાં ફોડતા હોય. એટલે મને એકને જ ખબર નથી એમ ને ગિરીશ ફોડો. આ તમને ખબર છે ગિરીશ ફોડવું એટલે હું? મને જરા કયો તો ખરી. ફોડવાની વાતો કરે. હા પણ ઓલાએ કીધું મને, કોણે દીપકાએ શું કીધું? એ કે ગિરીશ ફોડવાનું છે એટલે મેં તો કીધું આ કોણ છે? એ તો રિયાજ ને પૂછજો. આ બે શું થાય? કોણ? આ બોલા બે એ તો બરાબર હે, પણ એને ગિરીશ ફોડવાનું કીધું. ગિરીશ ફોડવા મૂળ મને ખબર નથી પડતી. એ હમણાં પછી પડી જાય. પડી જાય મોજ લીધી મોજ. લીધી બાઈક ભરી હા આવ્યો. અરિયાજ હું લીધું? હું લીધું? હું મૂસું મૂસું દેખાડ જરા કાલ લે. સેટો જાય વચમાં નહીં. ન્યુ યર કોંગ્રેચ્યુલેશન. કોથરી હાસવજો. આવજો. લીધી લીધી. મૂછ લીધી છે, જરા ફિટ કરે છે ભાઈ. હજી ગોતે હે. ક્યાં ફિટ કર્યું? ક્યાં ફિટ કર્યું? સેટો આડા નાડા કેટલાક જોવા ખટારો ભરાયો. આજ ભરવો. હા એ ભરાય. યારો જરાક ભરી લઈ બસ ભાઈ. શું કરવાનું છે ને પેલા ડિસિઝન લઈ લઈ પછી તમને કહી. અંદર અંદર નક્કી કરી લઈએ અમે અંદર અંદર નક્કી કરવું ક્યાં મારી ની પછી કહી. હા ટેક પછી કહી. એક હવે રાખ. હા લાલપુરમાં કોક જોવો કોઈ નહીં છે મારા બ્લોગ કોઈ જોતું જ નથી. તું રાખ દે. વેટલા કહેવાય ને 1.5 લાખ ના. યારે ભાઈ પેલા લઈ તો લેવો છે. આ સોડાવ્યા મોકલી. એક માર દીધું એક મારા હે. મારી ગાડી થઈ ગઈ છે તૈયાર. આ કરો લાઈટું. હા કાંઈ ઘટે નહીં. જમાવટ. ભાઈલાભાઈ ક્યાં ગયા આગળ? ભાઈલાભાઈ શું કેવું થાય? પૂછમાં તો જોવો તમે પણ એમની મજા આવી કે ના આવી? કાંઈ ઘટે નહીં. તમારું કહેવાનું બરાબર ને? હાવ બહુ સરસ કામ કર્યું. પાછી આવવાની તમારું કહેવાનું શું થાય? ઘટે નહીં. જોરદાર પરફેક્ટ સેમ જ. જરાક બોલ. એ લાભ ઊભો થઈ ગયો. લાભ ઊભો થઈ ગયો. આ લાઈટ આ હું છે મોઈશું કેવી ગઈ? કાંઈ નો ઘટે. બરાબર થઈ છે ને? એક નંબર. હવે આખવાની મજા આવી છે ને? હવે મનો આંખમાં હાલો. બાકી જોઈ લેવાનું. હે? એમ છે આપણા રૂચિરા બુચરા ચોટલા બોટલા ને કાંઈ ઘટે. કાંઈ ના ઘટે ભાઈ, મજા આવે. હવે વખતી જાય તો જા. વાહ મંડો આંખવા ખેંચવા મંડો ટાણે. પડે રાડે સડે એ કંટાળાવાળો. જોજે યાર આવજે ભૈલાભાઈ ફોટો પાડે. તો ગાડી થઈ ગઈ છે નટાણ હાલે ફોટો સેશન. લ્યો જો ભૈલાભાઈ બંને વર્ગી ગયા પાછા. તો મોકલી શું ગયા? કેવી મજા આવી? કાંઈ ઘટે નહીં. આપને મજા આવી ભાઈ. મજા આવી? હવે દાળ મખની ખાવી છે. દાળ મખની. હા. દાળ મખની સરદારની હો. સરદારની. શું મગાવ્યું મોકલી ભાઈ? આ છે દાળ મખની. ડાયરો બધો બેસી ગયો. દીપક જરીક તો જ્યારે આવે છે રોટલી આવે. ના એ જરવાય નહીં. હવે એવું બધું ઉતામે. અહીંયા ઘડીક ખારવી જાવ. બરાબર. એને જો આ ઠાઈ. કાચું આવી ગયું હે. દાળ મખની. તો આપણે પહોંચી ગયા અહીં ઘરે. અત્યારે હે ને હા ઉજાગરાની હાલત છે. અહીંથી જોતા કેવી થઈ ગઈ. અને આપણે જ્યારે ચોટીલા દર્શન કરવા જવું હતું પણ અમે જ્યારે
પહોંચ્યા ને ત્યારે મંદિર બંધ થઈ ગયું હતું. પછી ઉપર ચડવાની ટૂંકમાં મનાઈ આવી ગઈ હતી. અને પછી અમારે મોગલીભાઈને ગાડીનું જે પણ કામ હતું એ કર્યું. દાલ મખની ખાવા ગયા, 1 નંબર દાલ મખની, બહુ મજા આવી. પછી પાછા રિટર્ન આવતા હતા ત્યારે શું છે જરાક અંધારા જેવું થઈ ગયું હતું અને ગાડી હું હકાવતો હતો એટલે પછી ગાડી હકાવતા વ્લોગ બનાવવો મજા ના આવે. તો અત્યારે આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ આપણે બધા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.